હજુ પણ તમે જુઓ રહી અને મુસલમાનોનું ભૂત ગમે ત્યાં ધૂણે છે. આપણા અનેક મંદિરો પછી ઉત્તર પ્રદેશમાં હોય કે બીજા બધા હોય, મુસલમાનોએ તોડી કબજા લઈ અને મસ્જિદો બનાવી દીધી છે. એ બધું ધીમે ધીમે અત્યારે આપણા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી જે કામ કરી રહ્યા છે એ તમે જુઓ છો. એ બધું પાછું આવશે, પણ આપણો સહકાર આપવાનો, આપણે જોયા નહીં કરવાનું. આપણી જરૂર પડે ત્યારે એમાં મદદ કરવાની, એટલે બધું જરૂર થવાનું છે. ना गीता बुरी है, ना तो कुरान बुरा है, ना हिंदू बुरा है, ना तो मुसलमान बुरा है, ना खुदा बुरा है, ना तो भगवान बुरा है. भेजे में जो घुसा है शैतान वो बुरा है. भेजे में जो घुसा है शैतान वो बुरा है. हिंदू मुस्लिम को छोड़कर कभी गरीबी, बेरोजगारी और महंगाई देख लो साहब. कहाँ तुम अब तक अटके हुए हो? हिंदू मुस्लिम को लड़ाने को तुम देशभक्ति कहते हो? मुझे लगता है शायद तुम भी कहीं ना कहीं भटके हुए हो. तुम भी कहीं ना कहीं भटके हुए हो. નમસ્કાર, આપની સાથે સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝ સાથે અને આજના આ વિશેષ એપિસોડ સાથે હું છું ઇમ્તિયાઝ ગઝન. હવે આજે ચર્ચા કરવી છે, આપણે ચર્ચાની શરૂઆત કરીએ તો આજે વાત કરવી છે આપણે દેશના સૌથી વધારે શાંતિ અને સલામતીવાળા કહેવાતા રાજ્યની. તો હિન્દુ મુસ્લિમના નામે રોટલા શેકવાનું બંધ કરો સમાજના આગેવાનો અને નેતાઓ. પ્રજાની સેવા તો તમે બહુ કરી સાહેબ, પણ હવે આવી ચર્ચાઓમાંથી પાછા વળો, કેમ કે તમારી આવી મનગઢત વાતોથી પ્રજાનો ક્યાંય ફાયદો નથી. આવી વાતોથી લોકોમાં ભયનો માહોલ ઊભો થાય છે અને લોકોમાં એકબીજા પ્રત્યે નફરત ઊભી થાય છે. આપને જણાવી દઉં કે હાલ 2 દિવસ પહેલા જ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે ચેટીચાંદના મહેસાણા ખાતે એક કાર્યક્રમમાં મુસ્લિમ સમાજને ટાંકીને એક ટિપ્પણી કરી હતી. તે હાલ સોશિયલ મીડિયામાં ચર્ચાના ચકડોરે ચડ્યું છે. એ જ મુદ્દે આજે વિસ્તારથી વાત કરવી છે, વિસ્તારથી ચર્ચા કરવી છે. નીતિન પટેલે કહ્યું કે મુસલમાનોનો ભૂત રહીને ધૂણે છે. મુસલમાનો મંદિરો તોડીને મસ્જિદો બનાવી દીધી છે, જેનાથી મુસ્લિમ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તો હવે જાણીએ આપણે કે મુસ્લિમ સમાજે કેટલાક મંદિરો તોડીને મસ્જિદો બનાવી છે. આ ચર્ચા માટે આપણી સાથે ફોન લાઈન પર મુસ્લિમ સમાજના અગ્રણી અને મુસ્લિમ એકતા મંચના કન્વીનર ઇમ્તિયાઝભાઈ પઠાણ આપણી સાથે જોડાઈ ગયા છે. તો હવે સીધી વાત કરીએ ઇમ્તિયાઝભાઈ સાથે. ઇમ્તિયાઝભાઈ, સ્વાગત છે આપનું સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝમાં. નમસ્કાર. હવે તમે નીતિન પટેલની એક ટિપ્પણી સાંભળી કે મુસ્લિમ સમાજ વિશે કહ્યું કે મુસ્લિમ સમાજો મંદિરો તોડીને મસ્જિદો બનાવે છે અને મુસ્લિમ સમાજનો ભૂત રહીને ધૂણે છે. એ બાબતે આપની શું પ્રતિક્રિયા? સૌથી પહેલા તો ગજન સાહેબ બહુ વિચારવા જે તે છે કે સિંધી સમાજના કડી ખાતે યોજાયેલ એક કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા એવું સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું કે મુસ્લિમોનું ભૂત અવારનવાર ધૂણે છે અને મુસ્લિમો મંદિરો તોડીને મસ્જિદો બનાવે છે. અને છે તે બીજા રાજ્યોની સરખામણીએ જે પ્રકારે બીજા રાજ્યોના મુખ્યમંત્રીઓ કામ કરી રહ્યા છે એમને સહકાર આપવાનો છે, તે રીતે કામ કરવું. સમજવાનું એ છે કે પોતાની ગંદી રાજનીતિ ચમકાવવા માટે કરી અને આ ભૂતને અવારનવાર ધૂણાવે છે કોણ? આજે જ્યારે ટેકનોલોજી આટલી આગળ વિકસિત થઈ ગઈ છે, દેશ આપણો અત્યારે આગળ આવી રહ્યો છે, એવામાં ખરેખર વિષયો ઓછા છે કે જેમાં આવા મહત્વના પદ ઉપર રહેલા વ્યક્તિ આવા પ્રકારના વાહિયાત જેને કહી શકાય એ પ્રકારના નિવેદનો કરે. પીઢ નેતા. અને બીજી વાત એ છે કે નીતિ આયોગના રિપોર્ટ પ્રમાણે ગુજરાતની શિક્ષણની સ્થિતિ અત્યારે ખસ્તાહાલ છે. ભૂખમરાની સ્થિતિ એવી છે કે જેના આંકડાઓ અત્યારે આપણે કહી શકાય એમ નથી. ખરેખર નીતિ આયોગના રિપોર્ટ પ્રમાણે જો આ એક વખત વાત કરે ને કે શિક્ષણમાં ગુજરાત ક્યાં છે, વ્યક્તિગત ગુજરાતના નાગરિક ઉપર એક માથાદીઠ કેટલું લેણું છે, એક ભૂખમરામાં ગુજરાત ક્યાં છે, તો આ વિકાસનો ફુગો આખો ફૂટી જાય એમ છે. એટલે આવી વિકાસની કે કોઈ એવી બાબતો, એવા વિષયોમાં કોઈ વાત નહીં કરવાની અને સીધું કોઈ પણ બાબત હોય એટલે હિન્દુ મુસ્લિમ લાવવાનું. હિન્દુ મુસ્લિમ લઈ આવે એટલે મુસ્લિમોનું નામ લઈ આવે એટલે તરત જ. અને મારું તો એવું અંગતપણે માનવું છે ગજન સાહેબ કે ખરેખર આ નીતિનભાઈ પટેલ રહ્યા ને મુસ્લિમોના નામની માળા કરતા લાગે છે. રોજ સવારે ઉઠી અને મુસ્લિમો આવી એક મને એવું લાગે છે તસબીહ પડતા લાગે છે, કારણ કે એને દરેક વાતની અંદર મુસ્લિમો જ દેખાય છે. હવે તમે બારીકાઈથી સમજો
હમ. પ્રોગ્રામ સિંધી સમાજનો, જી ઝૂલેલાલ ભગવાનનો કાર્યક્રમ, હા કાર્યક્રમની અંદર કોઈ મુસ્લિમ ઇન્વાઇટ નહીં, જી કોઈ મુસ્લિમનો મુદ્દો નહીં, જી કોઈ મુસ્લિમનો હોલ નહીં, કોઈ મુસ્લિમ મિનિસ્ટર નહીં, નેતા નહીં, કોઈ મુસ્લિમને લાગે નહીં, વળગે કાંઈ લેવા દેવા નહીં. અને સીધી અને યાદ આવ્યું કે ભાઈ મુસ્લિમોનું ભૂત ધૂણ. એટલે આ કયા કક્ષાની અને આટલા જવાબદાર અને મહત્વના પદ ઉપર રહેનાર વ્યક્તિ, અને એ આ પ્રકારના નિવેદનો. બીજી એક મહત્વની વાત, અત્યારે સોગાતે મોદી કરી અને ઈદના દિવસે આ ભારતીય જનતા પાર્ટી મુસ્લિમોને રીઝવવાના પ્રયાસ કરે છે. જી. એક તરફ મોહન ભાગવત છે RSS ના વડા, એ એવી વાત કરે છે કે મુસ્લિમોને આપણે દેશમાં બધા સાથે, પણ એની સામે આ લોકો મન પડે તેવા બેફામ નિવેદનો અને બેફામ તમને કહું કે એવા સ્ટેટમેન્ટો આપી અને માત્ર ને માત્ર બે કોમ વચ્ચે ગેપ ઉત્પન્ન થાય, ખાઈ ઉત્પન્ન થાય, કોમી વૈમનસ્ય ફેલાય. આ જ એમને કરવું છે, આના સિવાય એમને કાંઈ કરવું નથી. આવા આપણે ભાષણો સાંભળીએ એમ કે છે ત્યારે ક્યાંક ને ક્યાંક આપણને એમ થાય ને, પ્રજાને એવું થાય ને કે આપણે આના માટે આમને નેતા બનાવ્યા હતા, આમના માટે આ નાયબ મુખ્યમંત્રી બનાવ્યા હતા. આવડા પીઢ નેતાઓ આવી પોઝિશન પર રહેલા ને એ એવી વાતો કરે, એમને શોભા દે ખરું? પણ હવે આ તો કેવી બાબત છે કે એમને અત્યારે એલું નથી, એક કહેવત છે કે નવરા બેઠા હોય તો શું કરવાનું એમ, એટલે કે આ ઓલું એક કહેવત છે કે ઓ ફાળ કે રફુ કિયા કર એમ. એટલે આ એવી વાત છે કે કપડું ફાડવાનું અને પોતે સીવવાનું અને પાછું ફાડવાનું પાછું સીવવાનું. આ એવું કામ કહેવાય આને મારી દ્રષ્ટિએ તો, કે જી મહત્વની કોઈ બાબતો જે દેશના વિકાસની વાત કરવી, લોકોના હિતની વાત કરવી, આવી કોઈ બાબત, અને લોકો બહુ હવે બખૂબી જાણે છે. હવે આ જે છે ને આ પ્રકારની રાજનીતિ હવે મારા માનવા પ્રમાણે દેશમાં લાંબો સમય ચાલે એમ નથી, અને આ પ્રકારના નેતાઓને પણ લોકો જાકારો આપશે. એટલે એ જ રીતે નીતિનભાઈથી પણ મેં વાત કરવાનો, સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો. ગઈકાલે પણ મેં 2-3 કોલ કર્યા, એમને રિસીવ ના કર્યા, અને આજે પણ કર્યા. અને આજે અંતમાં હમણાં થોડી વાર પહેલા જ એમને મને કોલ બેક કર્યું અને મેં પૂછ્યું કે મારે છે ને તમારું ઇન્ટરવ્યુ લેવું છે, તમારી બાઇટ લેવી છે, એક કાર્યક્રમમાં તમે આવી રીતની ટિપ્પણી કરી હતી એ બાબતે. એ કે કયું? તો મેં કીધું મહેસાણાનું. તો એ કે એ તો પતી ગયું, એ તો જૂનું થઈ ગયું. તો ઇમ્તિયાઝભાઈ મારે આજે તમને એ પૂછવું છે, તમે મુસ્લિમ અગ્રણી છો, મુસ્લિમ નેતા છો, તો કઈ રીતે જૂનું થઈ ગયું અને કઈ રીતે પતી ગયું એ પણ જાણવું છે મારે. આ પ્રકારના જે લોકો હોય છે ને એમને જાહેર જીવનની વ્યાખ્યા, એટલે એમના મતે એવું હોય છે કે આપણે એક વખત કોઈ પણ વાત બોલી ગયા અને એનાથી મીડિયામાં આપણે જે તે કઈ પણ રીતે સમાચારો બની ગયા, આપણું ન્યૂઝ બની ગઈ, અને પાછું બીજો કાર્યક્રમ આવે એટલે બીજી વખત ન્યૂઝ બને એ પ્રકારનું નિવેદન આપણે આપવાનું. આ પ્રકારની માનસિકતા આમની હોવી જોઈએ. બાકી આવડા જવાબદાર વ્યક્તિ આ પ્રકારનું નિવેદન આપે કે પતી ગયું, એટલે એમને એ સમજવું પડે કે આ દેશની અંદર 20 કરોડ મુસ્લિમો રહે છે. ગુજરાતની અંદર 6 કરોડ મુસ્લિમ સમાજની વસ્તી છે, અને સાથે સાથે આ કોઈના બાપુજીની પેઢી નથી કે કોઈની અંગત જાગીર નથી. આ દેશ, આ રાજ્યના જયારે નાયબ મુખ્યમંત્રી હતા ને ત્યારે પણ આ એક સુશાસન માટે છે ને ગજન સાહેબ, ખરેખર સુશાસન માટે દરેક સમાજ, દરેક ધર્મ, દરેક નાગરિક એના માટે મહત્વનું હોય. પણ આમને સુશાસનને મને એવું લાગે છે કે બહુ લાંબુ કઈ લાગતું ઓળખતું નથી. આમને શાસનને પણ કઈ લાગતું ઓળખતું નથી, કારણ કે અત્યારે જે રીતે એમની નાયબ મુખ્યમંત્રી જે હતા એમ ત્યારબાદ એમના જ પક્ષે જે પ્રકારની એમની અત્યારે જે ગણના કરી રહ્યા છે, મારા માનવા પ્રમાણે એમને સીધું એટલું જ છે એમના મગજમાં કે આપણે સવારે કોઈ કાર્યક્રમમાં જાય તો ત્યાં કોઈ એવું વિવાદાસ્પદ નિવેદન કરવાનું, સાંજે જાય એટલે ત્યાં કંઈક બીજું કરવાનું, પછી કાંઈ હાથમાં ન આવે કે કાંઈ ન મળે એટલે આપણે હિન્દુ મુસ્લિમની વાત કરવાની. એટલે આ એમના મતે આવું મારું માનવું છે કે આવું હોવું જોઈએ, તો જે કે ને પતી ગયું. બાકી જો એ ખરેખર જો એવું માનતા હોય કે ભાઈ આ સમાન બધાને જો એમ કે તમામ ધર્મનો આદર માન સન્માન જો જાળવવાની વાત એમના મગજમાં હોય, મેં કીધું ને પેલા કે આ માળા કરતા લાગે છે મારી દ્રષ્ટિએ. આ રોજ સવારે ઉઠી અને આ નામની માળા કરતા લાગે છે, કારણ કે તમે બહુ વધારે પડતા જે શબ્દો બોલો ને એ પછી તમારી વાણીમાં એ છે ને આમ બાય ડિફોલ્ટ ગોઠવાઈ જાય. તમે કાંઈ પણ બોલો ને એટલે શબ્દો આવી જાય. હા, અને સમજવાની વાત એ છે આ કેટલી કુનીતિથી કઈક પ્રકારની એમણે આ જયારે પણ એ પદ ઉપર હતા
ત્યારે એમની કઈ પ્રકારની માનસિકતા રહી હશે જો અત્યારે જે આ જે કરી રહ્યા છે જે વાત. અમુક નેતાઓ છે ઇમ્તિયાઝભાઈ, એની ત્યાં સુધી અમુક નોર્મલ નેતાઓ છે, નાના નેતાઓ છે, ત્યાં સુધી બરાબર છે કે ગમે તે વિચારે ગમે તે કરે, પણ એક નાયબ મુખ્યમંત્રી હોય છે, મુખ્યમંત્રી દરજાના એ માણસ હોય છે, એ ખાલી કોઈ પોતાના પરિવાર માટે કે સમાજ માટે કે કોઈ એક ધર્મ માટેના નથી હોતા, આખા રાજ્ય પ્રમાણના હોય છે. પણ અમને તો શપથ લેવાની હતી મુખ્યમંત્રીની. આ તો કલાકોની અંદર બધું ચેન્જ થયું અને વિજયભાઈ ત્યારે એ સમયમાં એ તત્કાલીન મુખ્યમંત્રી બન્યા. બાકી એમને તો શપથ લેવાની હતી અને એમના તો બધી અહીંયા તૈયારીઓ થઈ ગઈ હતી એમના વિસ્તારોમાં, અને એવા પણ સ્ટેટમેન્ટો આવ્યા હતા કે અમને તો શપથ લેવાની આદત છે. એટલે નાના કે મોટાની વાત નથી, હોય છે 2-5% સંકુચિત માનસિકતાના લોકો. આજે જો પોઝિટિવ વાત પણ આપણે કરીએ તો હિન્દુ અને મુસ્લિમ એકતા ભાઈચારાથી બહુ સારી રીતે રહે છે. ગઈકાલનો જ ઈદનો જે આવડો મોટો પર્વ ગયો તો ઘણા દ્રશ્યો, ઘણા વિઝ્યુઅલ એવા પણ આપણે જોયા છે કે જેમાં હિન્દુ અને મુસ્લિમ બંને ભાઈઓ એકતા ભાઈચારાથી આજે જ જે કાર્યક્રમમાં હું હમણાં છું ત્યાં બધા મિત્રો હિન્દુ મુસ્લિમ બધા ભાઈચારાથી એકતાથી બધા એકબીજાના તહેવારોમાં શિરકત કરે છે, બધા એકબીજાના તહેવારોની અંદર બહુ રાજી ખુશીથી રહે છે. પણ આમાં કેવું છે, આ અમુક ટકા જે માનસિકતાના જે લોકો છે ને આમને છે ને ખરેખર જાહેર કાર્યક્રમથી હવે બચવું જોઈએ. હા, હવે એમને કોઈ આમંત્રણ દેવા જાય ને એટલે ખરેખર નીતિનભાઈને એવું કેવું જોઈએ કે ભાઈ મારી જે જીભ છે એની ઉપર બ્રેક નથી મારી, અને મને છે ને હું માઇક મારી સામે આવે ને એટલે માઇક હું જોયા પછી મને તરત મુસ્લિમો યાદ આવે છે. એટલે મારે ખરેખર હવે નો આવવું જોઈએ. આવું એને ખરેખર આયોજકને કેવું જોઈએ, નહીતર આમાં શું થશે, કોઈક દિવસના જે આયોજકો હશે એ બિચારા અસમંજસમાં મૂકે. આજે માનો કે સિંધી સમાજનો જે કાર્યક્રમ હતું, સિંધી સમાજની સાથે મુસ્લિમ સમાજ ખરેખર ઘણી બધી જગ્યાએ જોડાયેલો છે. કારણ કે મૂળભૂત તો સિંધી સમાજ છે એ વેપારી આલમ, મોટા ભાગનું એમનું કામ વેપારનું, અને મોટા ભાગના વેપારીઓમાં હોલસેલના વેપારીઓ મુસ્લિમો છે. જ્યાં સિંધી સમાજના લોકો હોલસેલના વેપારીઓ છે ત્યાં છૂટક વેપારી મુસ્લિમ છે. બરાબર? એટલે આ બેની વચ્ચે હવે સિંધી સમાજની વાંધો નથી, મુસ્લિમ સમાજની એકબીજા સાથે વાંધો નીતિનભાઈ પટેલને જ પડ્યો. બરાબર. અને એ વાંધો એવો પડ્યો કે હવે ત્યાં જઈને એને ખરેખર મને તો એવું લાગે છે આ તો કરવા ગયા ઓલું શિરોન થઈ ગઈ થુલી. મારા માનવા પ્રમાણે તો કદાચ આ કાર્યક્રમમાં એવું પણ હોય, અને કદાચ એમનું શીર્ષ નેતૃત્વ છે જે હાઈકમાન્ડ છે એમના દ્વારા એમને ઠપકો પણ મળ્યો હશે કે ભાઈ તમે આ બધું રહેવા દો ને. કારણ કે જે રીતે મીડિયાના મિત્રોએ આ વિષયને લીધો છે, મુસ્લિમ સમાજે તો આને ગંભીરતાથી નથી લીધો, કારણ કે મુસ્લિમ સમાજની ઉપર લેબલ લગાવવામાં કઈ બાકી જ નથી. એ મુસ્લિમ સમાજ બહુ શાંતિથી જીવવામાં માને છે, બહુ સુખી શાંતિથી મહેનત કરીને પોતાનું કમાવા માંગે. પણ હવે તમે એક માણસને સામે ચાલીને મોઢામાં ઓલી કહેવત છે ને કે મોઢામાં તમે આંગળી નાખો અથવા એની જીભ પકડીને એને પાસે બોલાવડાવો તો એ બોલવાનો જ છે. પણ તોય ખરેખર અલ્લાહે સબર આપ્યું છે કે આમાં કોઈ, અને અમને ભારતની કાયદો ને વ્યવસ્થા ન્યાયપાલિકા ઉપર ભરોસો છે કે આવી કોઈ બાબતો છે તો એને પણ ન્યાયપાલિકા બહુ ગંભીરતાથી લે છે. પણ ખરેખર આવી બધી બાબતોથી બચવું જોઈએ. ખરેખર ગજન સાહેબ અત્યારે વિષયો ઘણા છે સમાજની અંદર. અત્યારે આજનો જે યુવા છે એ આવી કોઈ જ્ઞાતિ જાતિની બાબતમાં પડવા માંગતો નથી. અત્યારે ડેવલપમેન્ટમાં માંગે છે કે પોતાનું. અત્યારે આજે હું તમને કહું કે દુનિયા ચાંદ ઉપર પહોંચી ગઈ, અને આ બધા હજી અહીંયા ઔરંગઝેબની ને આ બધી નત નવી વાતો કરે છે અહીંયા મુસ્લિમોએ પેલા. અને નીતિનભાઈ નો જન્મ થયો ને ત્યારથી લઈને અત્યાર સુધી ગુજરાતમાં એક મંદિર મને બતાવે ચાલો કે જેને તોડીને મસ્જિદ બનાવ્યું. ખરેખર તો અત્યારે જે બુલડોઝરો જે ધાર્મિક લાગણીઓ ઉપર ચાલી રહ્યા છે આને બંધ કરાવવાની જરૂર છે. લોકોની સિમ્પથીની જરૂર છે. એક તરફ તમે સોગાથે મોદી કરી અને મુસ્લિમોને ઈદ ઉપર ભેટ આપવા માટે, મીઠાઈ આપવા માટે, અનાજની કીટ આપવા માટે નીકળો છો, અને બીજી તરફ તમારા એટલે આ તો કેવું છે મુંહ મેં રામ ને બગલ મેં છુરી, આ એવી વાત થઈ. આ એક કહેવત છે આવી, આ પ્રકારની એક કહેવત છે કે ભાઈ તમારી કરનીમાં કથનીમાં બહુ લાંબો ફરક છે. એટલે ક્યાંક ને ક્યાંક આ નીતિનભાઈના આવા નિવેદનોથી બચવું જોઈએ, નીતિનભાઈને અને તમામ નેતાઓને. જી, એટલે જ મેં કીધું કે હવે આવી ચર્ચાઓમાંથી પાછા વળો, કેમ કે આમાં ક્યાંય સમાજનું કે કોઈ પ્રજાનું ફાયદો નથી. પણ એના બદલે કોઈ પણ નેતા ગરીબી, બેરોજગારી, મહેંગાઈની કે એજ્યુકેશનની કેમ નથી વાત કરતા? એમાં શું છે કે જે બતાવવામાં આવે છે ને એ અલગ છે ચિત્ર આખું, અને વાસ્તવિકતા અલગ છે. તમે નીતિ આયોગનો રિપોર્ટ જોજો. જી, નીતિ આયોગના રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં શિક્ષણનો જે આંકડો છે એ બહુ નીચા સ્તરે છે. જી,
ગુજરાતમાં આપણે જે ભૂખમરો છે એ દેશમાં ગુજરાત છે એ બીજા રાજ્યો કરતા ક્યાંય પાછળ છે, શિક્ષણમાં ક્યાંય પાછળ છે. એક 29 બાળકોએ એક ટીચર આપણી પાસે છે. હા, આશરે ઘણું બધું એમ કહી શકાય, એના આંકડાઓમાં ન માપીએ પણ આપણે ઘણું બધું કહી શકાય કે બહુ મોટી રકમ કહી શકાય એવી ગુજરાતના એક વ્યક્તિ દીઠ માથા દીઠ લેણું છે. એટલે આવા બધા જે વિષયો છે આને કોઈ નથી ટચ કરતું. અને આના સિવાય જે અમુક એવી બાબતો છે કે જે મતલબ કે આમાં કેવું છે, અમુક લોકોને પણ મજા આવે છે, પેલી એન્ટરટેનમેન્ટ મળે ને એવી વાત છે. એવું જ થઈ ગયું છે, સમજ્યા? કે એને તો કઈ નહીં, ઓ નીતિનભાઈ બહુ સારું બોલ્યા કે મુસ્લિમો નામ બોલ્યા એવું કરીને. એટલે અમુક લોકો છે એ પાછા, અને જે સમજુ વર્ગ છે, જે સજ્જન માણસો છે સમાજની અંદર, એ સમજે છે કે આ બધું છે એમના ક્યાંય કામ આવતું નથી. અને આની અંદર હું તમને એમ કહું કે ચાલો અત્યારે હું 2000 વર્ષ પહેલાની વાત કરું, એનાથી આજના દોરમાં શું ફાયદો મને, એટલે સમજવું જોઈએ આ લોકોને. અને ખરેખર એક આશ્ચર્યજનક વાત કાલે મને એ થઈ કે ખરેખર આમ જ ચાલતું હશે. નાયબ મુખ્યમંત્રી પદના વ્યક્તિ, એની માનસિકતા આ હોય? બિલકુલ ના હોઈ શકે, બિલકુલ ના હોય જ નહીં. અને જો હોય તો આમ જ ચાલતું હશે, એમ સમાજમાં બધું આવું ચાલતું હશે કે ભાઈ આવા ગમે તે વિચારધારાના લોકો કે ગમે તેવી એમના મગજમાં વાતો ચાલતી એવા લોકોને આપણે નાયબ મુખ્યમંત્રી બનાવી દઈએ. જાહેરમાં આવું બોલ બચન કરતા હોય છે નેતાઓ, તો પછી અંદર ખાને તો શું નહીં કરતા હશે? આમાં એવું કહું ને કે અંદર ખાને તો બીજું કઈ થતું નથી મારા માનવા પ્રમાણે. તો આ તો બધું કેવું છે કે ફ્રન્ટ પેજ પર રહેવાની વાતો છે. ન્યૂઝ પેપરોમાં ગમે તેમ આમાં શું હોય કે એક કહેવત છે, હારેલ જુગારી છે ને બમણો રમે. એટલે હવે શું છે કે આવું મારા માનવા પ્રમાણે હોઈ શકે કે હવે નીતિનભાઈ ને એમ કે હવે માનો કોઈ એમ તો નહોતું છાપવાનું, મીડિયાના મિત્રો છે એ કોઈ એવું કઈ નોંધ તો નહોતા લેવાના કે નાના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સિંધી સમાજના કાર્યક્રમમાં ગયા, એવું કઈ આવવાનું નથી. હા, એટલે આદત હોઈ શકે. આપણે તો અનુમાન લગાવી શકીએ, આપણે એવું ઓથેન્ટિક નથી કેતા કે આવું જ હોય, પણ આવું હોઈ શકે. બાકી કઈ એમાં અંદર ખાને કે કઈ થાય એમ નથી. નહીતર તો હજી પણ એમની જવાબદારીઓ હોત, પણ જવાબદારી ઉપર નથી એનો મતલબ એ છે કે ક્યાંક ને ક્યાંક હવે એ પોતે પણ આવી એક પેલાથી પીડાઈ છે કે હવે મારે કઈ રીતે મારું કદ બચાવવું અથવા મારું જે અસ્તિત્વ છે એ ટકાવી રાખવું, આવું હોઈ શકે. પણ એમને સમજવું એ જોઈએ કે ખરેખર અત્યારે સમાજની અંદર હિન્દુ અને મુસ્લિમ એકતા ભાઈચારાથી રહે છે, રહેતા આવ્યા છે. આ દેશનું જે બંધારણ છે એને સમાન નાગરિક અધિકારો આપ્યા છે બધાને. દરેક ધર્મના નાગરિકોને દરેક ધર્મનું આદરમાન સન્માન જાળવવું એ આપણી સહિયારી સંસ્કૃતિ છે. સહિયારી સંસ્કૃતિ ધરાવતો આપણો દેશ છે. એકબીજાના કાર્યક્રમોમાં શિરકત કરે છે ને આ જ વાત શાસકોને તો ખાસ કરીને આ બાબત ઉપર ધ્યાન આપવું જોઈએ કે ભાઈ એકબીજા હળી મળીને રહે, એ જ એમનું કામ છે. આ તો ઉલટાના આની અંદર એક વિખવાદ થાય, બે કોમ વચ્ચે ગેપ ઉત્પન્ન થાય, આવા પ્રયાસો કરે છે હાથે કરી. કેટલા નાના દેશોમાં કેટલું બધો વિકાસ થયો છે ઇમ્તિયાઝભાઈ, અને આપણો દેશ છે કે આ હિન્દુ મુસ્લિમ માંથી જ ઉભો નથી થતો. અને એમાં ભોગવવાનું જે આવે છે ને એ એવા લોકોને આવે છે કે જેને આ લોકો સાથે કઈ લેવા દેવા નથી. આ બધી વાતોમાં આવી અને જે કોઈ બનાવો બને છે ત્યારે જે ભોગ બનનાર હોય છે ને એ એવો સામાન્ય માણસ હોય છે કે જે 200, 500 કે 1000, 2000 રૂપિયા રોજ કમાતો હોય અને એના પરિવારનું જેમ તેમ ગુજરાન ચલાવતો હોય. ભોગવવાનું આખરે એવા લોકોને જ આવે છે. આ પ્રકારના નેતાઓને કોઈ ક્યાંય બોલાવીને કઈ એમની ઉપર કોઈ ગુના દાખલ કરતું નથી. અચ્છા ઇમ્તિયાઝભાઈ, મુદ્દા તો ઘણા છે અને આ લોકોની વાતો બી એટલી છે, આ ભાષાનો બી એટલા છે કે આખો દિવસ આપણે ચર્ચા કરીએ તો પણ ઓછું થાય એમ છે સમય. પણ હવે સમય ઘણું થઈ ગયું છે અને અમારા સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આભાર. ખૂબ આભાર.